વલસાડમાં બગોદરા બાવડા હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો, જેમાં 4ના મોત। રામનગર પાટિયા પાસેનો આ બનાવ છે, જ્યાં ટ્રકની પાછળ પિકઅપ વાન ઘૂસી જતા આ બનાવ બન્યો। અકસ્માતમાં ડાલાના ડ્રાઈવરે જ કીધું છે કે જતો હતો અને મારી સ્પીડ વધારે હતી એટલે બ્રેક ન વાગી અને 4 લોકોના મોત થયા। 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા। મૃતદેહનો કબજો લઈને હાલ બાવડા સામે આરોગ્ય કેન્દ્ર પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરાઈ છે। આગળ વાત કરીએ સાબરકાંઠામાં હિંમતનગરમાં બાળકીને અડફેટે લેતા ઈજા। સોસાયટીના અંતરિયાળ માર્ગો પર બેફામ દોડતા વાહનોથી જોખમ વધી રહ્યો છે, ત્યારે ઇન્દ્રનગર સોસાયટીમાં રમતી બાળકીને મોપેડે ચાલકે અડફેટે લેતા તેને ઈજા પહોંચી। સડસડાટ બાઇક ટોળામાંથી પસાર કરવાની લાહીમાં આ અકસ્માત સર્જાયો હતો। સડસડાટ નીકળી જવાની ઉતાવળમાં માસૂમ બાળકીને અડફેટે લીધી। બાળકીને અડફેટે લેવાનો સીસીટીવી ફૂટેજ એક વિડીયો પણ સામે આવ્યો છે। તો આ ફૂટેજ છે, જેમાં જોઈ શકાય છે કે એક મોપેડ ચાલક કે જે જલ્દીથી ત્યાંથી નીકળી જવાની લાઈમાં જે બાઇક ચલાવે છે તેના કારણે બાળકીને ઈજા પહોંચે છે। હાલ બાળકી સારવાર હેઠળ છે। સમગ્ર અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। નીતિન ગડકરીના હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ છે। ક્ષતિના કારણે રોલાના હેલિપેડ પર તેમનું હેલિકોપ્ટર અટક્યું। હેલિકોપ્ટરનું ટેક ઓફ કરવા પહેલા જ ક્ષતિ જણાઈ આવી હતી। હાલ ટેક ઓફ કરવાનું કાર્ય અટક્યું છે। ટેકનિકલ ટીમ દ્વારા હેલિકોપ્ટરની સમીક્ષા કરવામાં આવી રહી છે। તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કે જેમના હેલિકોપ્ટરમાં ક્ષતિ, વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે। ભરત, જે આ ટેકનિકલ ખામીના સમાચાર મળી રહ્યા છે, કેન્દ્રીય મંત્રીના હેલિકોપ્ટરમાં વધુ અપડેટ જણાવશો? जी बिल्कुल છે। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી રોડ માર્ગે સુરતથી વલસાડના રોલા પહોંચ્યા હતા, જ્યાં આગળ ચાલતા હાઈવે પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું ને ત્યારબાદ અધિકારીઓ સાથે મીટિંગ કરી અને અહીંયાથી પરત છે હેલિકોપ્ટર દ્વારા મહારાષ્ટ્રના પાલઘર જવાના હતા, પરંતુ નીતિન ગડકરી હેલિકોપ્ટરમાં સવાર થયા એ દરમિયાન જ હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી। લાંબા સમય સુધી હેલિકોપ્ટર ટેક ઓફ નહીં કરી શકતા આખરે નીતિન ગડકરી હેલિકોપ્ટરમાંથી નીચે ઉતરી અને રોડ માર્ગે વલસાડના રોલાથી નવસારીના ખારવેલ તરફ જવા નીકળ્યા હતા અને ત્યાંથી આગળ જવા માટે તે લોકોને વ્યવસ્થા કરવામાં આવનાર હતી ને ત્યાં આગળ અન્ય હેલિકોપ્ટર મંગાવીને ત્યાંથી મહારાષ્ટ્રના પાલઘર તરફ જવા રવાના થશે। પરંતુ જે રીતે કેન્દ્રીય મંત્રીના જે હેલિકોપ્ટર મચી ગઈ હતી, જ્યારે કેન્દ્રીય મંત્રી હેલિકોપ્ટરમાં સવાર હતા એ વખતે ટેક ઓફ નહીં થઈ શક્યું હતું ને મોટા ખામી સર્જાતા સલામતીના ભાગરૂપે જે નીતિન ગડકરી છે એ હેલિકોપ્ટરમાંથી નીચે ઉતરીને ત્યારબાદ રોડ માર્ગે નવસારીના ખારવેલ ગયા હતા ને ત્યાંથી આગળનો પ્રવાસ કરશે।